સમીક્ષાની રજૂઆત થશે। નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ પાસે તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન નારેડકો પ્રોપર્ટી ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ 3 દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારોમાં 500થી વધુ રેસિડેન્શિયલ અને કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ વીકેન્ડ હોમ્સ અને પ્લોટેડ ડેવલપમેન્ટ્સની રજૂઆત કરાશે। મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે જાહેર કરાયું છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શુક્રવારના રોજ આ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે। આ પ્રસંગે ગુજરાતના નાણાં અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ વિશે વાત કરતા નારેડકો ગુજરાતના ચેરમેન એમિરટ્સ NK પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર જંગી ઔદ્યોગિક રોકાણ, મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રોકાણકારને અનુકૂળ નીતિઓને કારણે ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે। આ ઉપરાંત 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે પણ અમદાવાદની પસંદગી તથા 2036 સમર ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારીએ પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં લાંબા ગાળે ઉપલબ્ધ તકો અંગે વિશ્વાસ વધારે છે। આ પ્રોપર્ટી ફેસ્ટથી તેને જરૂરી પ્રોત્સાહન મળી રહેશે। આ 3 દિવસીય નારેડકો ગુજરાત કોન્કલેવ 2025ના બીજા દિવસે એટલે કે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। તેમની સાથે અન્ય વિશેષ અતિથિ ઉપસ્થિત રહેશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। સુરેશ પટેલ, નારેડકો ગુજરાતના ચેરમેન અને નારેડકો નેશનલના માનદ મંત્રી તરીકે જવાબદારી સંભાળું છું। આગામી તારીખ 19, 20, 21 ડિસેમ્બર શુક્ર, શનિ, રવિ 2025ના રોજ આપણે નારેડકો ગુજરાતના ઉપક્રમે સરદાર પટેલ રિંગ રોડ વૈષ્ણોદેવી સર્કલ પાસે પ્રોપર્ટી શોનું આયોજન કરેલ છે અને એમાં 500 કરતાં વધારે પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લે થનાર છે। કમર્શિયલ પ્રોપર્ટી હોય, ઓફિસીસ હોય, દુકાનો હોય, ખુલ્લા પ્લોટો હોય, 2, 3 કે 1 BHKના એપાર્ટમેન્ટ હોય, 4 કે 5 BHKની લક્ઝુરિયસ બંગલોઝ કે પછી લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ હોય, આ તમામનું ડિસ્પ્લે અહીંયા થવા જઈ રહ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું પણ અહીંયા ડિસ્પ્લે થવાનું છે। એવા સંજોગોમાં ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી રિયલ એસ્ટેટ સેક્ટરના રોકાણ માટે અને રિયલ એસ્ટેટ ખરીદનારાઓનો વધુમાં વધુ ધસારો રહેશે તેવી અપેક્ષા છે। તારીખ 19 ડિસેમ્બર અને શુક્રવારના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહ આયોજિત સવારે 10 વાગે કરવામાં આવ્યો છે। એમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે શહેરી વિકાસ મંત્રી અને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને એગ્રીકલ્ચર મંત્રી જીતુભાઈ વાઘાણીજી અને પેટ્રોકેમિકલ અને પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી પ્રતિમાબેન જૈન પણ ઉપસ્થિત રહેવાના છે અને તારીખ 20મી તારીખે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગુજરાતમાં દેશભરમાંથી કેવી રીતે રોકાણો આવી શકે અને આગામી કોમનવેલ્થ વખતે જ્યારે અમદાવાદ શહેર સ્પોર્ટ સિટી હબ બનવા જઈ રહ્યું છે। અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ આવવાથી આશરે 1 લાખ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે અને 1 લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ હોટલો થશે અને બીજું બધું રિયલ એસ્ટેટ ક્ષેત્રે અને બધા ક્ષેત્રે લગભગ ટોટલ થઈને 3 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થવા અમદાવાદમાં જઈ રહ્યું છે। અમદાવાદમાં જો 3 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવે તો અમદાવાદની ઇકોનોમીમાં ઘણો જ મોટો ફેરફાર આવે એવી શક્યતાઓ છે। એટલે અમે જે પણ બાયર્સ કે જેને પણ લેવાની ઈચ્છા હોય પ્રોપર્ટી, એને એક જ જગ્યાએ અહીંયા બધી જ પ્રોપર્ટી શોકેસ થવાની છે અને એનું સિલેક્શન કરી અને પ્રોપર્ટી જો લઈ લેશે તો એને ભવિષ્યમાં ઘણો સારો ફાયદો થશે અને આ કોમનવેલ્થ પછીનો પહેલો જ પ્રોપર્ટી શો છે અને આશરે અહીંયા 50,000 લોકો આવવાની શક્યતા છે।